મારું નામ પ્રવીણ વણકર છે અને હું સુડનનો છું, ઇન્દિરાનગરીમાં રહું છું. અને આ જે જગ્યા ઉપર અમે અત્યારે હાલમાં ઊભા છે એ અમારા અનુસૂચિત જાતિના લોકોનું સ્મશાનની જગ્યા છે. એ વર્ષોથી અમે સ્મશાનની જગ્યા વાપરતા આવ્યા છે અને એની અંદર ભરવાડ સમાજના લોકોએ ગેરકાયદેસર દબાણ કરેલું છે, જેની રજૂઆત અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબને બધાને જાણ કરેલ છે. તેમ છતાં આજ દિન સુધી એની અંદર કોઈ પણ જાતની એક્શન લીધેલ નથી. આપ જોઈ રહ્યા છો કે અંદર ગાયોનો બાંધેલી છે, ઉકેડા કરેલા છે, પાણીના પેલા મૂતરના તળાવો બંધાઈ ગયા છે. એટલે દેખાય છે ગાયો ને ઉકેડા ને બધું બતાવેલું. કદાચ કેમેરામાં પણ વિડીયોમાં પણ દેખાશે કે ગાયો બાંધી છે ને ઉકેડા કર્યા છે બધું. તો આ તમારી સ્મશાનની જગ્યા છે, અમે વર્ષોથી વાપરતા આવ્યા છે અને અમે વારંવાર રજૂઆત કરેલી, તેમ છતાં કોઈ એક્શન નથી લેતા. અને અમારું કોઈ સ્વજન ગુજરી જાય તો પછી અમારે અહીંયા આગળ જગ્યામાં લાવવાની ઘણી તકલીફ પડે છે. એ જાણ અમે વારંવાર કીધેલી, સરપંચને જણાવેલું છે, તેમ છતાં કોઈ જાતની અમારી સામે કોઈ કાર્યવાહી કરેલ નથી. અને સરપંચે ચોખ્ખા શબ્દમાં કહી દીધેલું છે કે તમારું લોકોનું કામ અમે કરવાના નથી, બરાબર, તમારે જે કરવું એ કરજો. સરપંચ ચોખ્ખું જ ના પાડે છે કે તમારું કામ કરવાના નથી. તમે શા કારણે આવું કહે છે? સરપંચે એમ કહી દીધું કે તમે અમારું સ્મશાનની જગ્યાનું કામ અટકાયેલું છે એટલે તમારું કામ અમે કરીશું નહીં. અચ્છા, એટલે જે સ્મશાનમાં બંધકનો ઓર્ડર આવ્યો છે કે એમાં કશું કરવાનું નહીં અને નિયમ થયેલું છે એમાં, અને તે છતાં જેમાં તમે વાત કરી હતી હમણાં કે જેમાં ઝાડવા વેચાઈ ગયા, એ સ્મશાનમાં તમે અરજદાર તરીકે છો એટલે તમારા સ્મશાનમાં આ તકલીફ ઊભી થાય એમાં સોલ્યુશન નહીં કરે એવું કહેવામાં આવે છે. એમણે ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે તમારું કામ નહીં કરું, તમે અમારું કામ અટકાવ્યું છે, તમે તમારું કામ અટકાવીશું. ઓકે, એટલે એક ગ્રામ પંચાયતની અંદર સરપંચ દ્વારા પણ આવા વાદા વિરોધના આવું પોલિટિક્સ થઈ રહ્યું છે કે કોઈ અનુસૂચિત જાતિના સ્મશાનમાં જો દબાણ થયું છે તો તે દબાણ સાફ કરાવવા માટે પણ શરતો મુકાય છે કે તમે અમારું જવા દો, અમારી સામે આંખ બંધ કરો તો અમે તમારું કામ કરીશું. તો આ કયા પ્રકારનું ન્યાય? તો આના વિશે આગળ પણ તમે કોઈ અરજી કરી હોય? કઈ ઘણી બધી અરજીઓ કરેલી છે પણ અમને કોઈ નિરાકરણ કે કોઈ કાર્યવાહી થયેલ નથી. મારું માનવું એવું છે કે સુદન ગામના સરપંચે સુદન ગામમાં હિટલરશાહી શાસન લાદી દીધેલું છે. અચ્છા, એવું મારું માનવામાં આવે છે. તો તમારા જે સમાજનું આ સ્મશાન છે અને જગ્યા જેવું તમે કહો છો, તો તમારા સમાજના લોકો દ્વારા હવે શું કરવાનું કે જો આ સરપંચ શ્રી આની ઉપર કોઈ નિર્ણય ના લે, આગળથી ના થાય તો શું કરવાનું આગળ વિચાર, શું પગલાં લેશો? અમારે પછી એની માટે સરપંચને અને અધિકારીઓને જાણ કરેલી છે. કોઈ કાર્યવાહી થઈ નહીં તો પછી અમારે ન છૂટકે આત્મવિલોપન કરવાની ચીમકી આપવી પડશે. તેમ છતાં નહીં થાય તો અમે આત્મવિલોપન કરીશું. અને આવા ગામની અંદર અમને રહેવા માટે કોઈ અધિકાર રહેલો નથી એવું અમને લાગી રહ્યું છે. તો દર્શકો જોઈ શકો છો તમે કે કેવી મજબૂરી છે આ સમાજના લોકોની કે જેમના સ્મશાનની જગ્યા પર દબાણ થઈ ગયું છે. દબાણ સાફ કરવા માટે, દબાણ ચોખ્ખું કરવા માટે આગળ અરજીઓ કરે છે સ્થાનિક તંત્રમાં, ઉપલા તંત્રમાં અને સરપંચશ્રીને. સરપંચ કહે છે કે અમે તમારું કામ નહીં કરે ને મજબૂરીમાં આ લોકોને જો આત્મવિલોપન સુધી જવાના વારા આવતા હોય તો આ કયું સુદણ ગામમાં કયું મોડેલ પ્રસ્થાપિત કરવા માંગે છે? આનાથી તો ખોટું શું? અને માટે જ કરતા હતા ભાઈએ કીધું છે કે હિટલરશાહી ચાલતી હોય એવું લાગે છે. આગળ તમને બતાવીશું કે બીજા શું પ્રશ્નો છે. ત્યાં સુધી જોતા રહો PNG ન્યૂઝ. આભાર.